ત્યારે સાંભળ્યું છે કે એ એજન્સી કે એ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવામાં આવી રહ્યો છે અને આ રોડમાં માટીની જરૂરિયાત છે, ત્યારે તળાવની મંજૂરી લેવામાં આવે છે અને સર્વે નંબરો ખોદી નાખે છે. આવું તમે ક્યારેય સાંભળ્યું છે? આવું બન્યું છે સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં. તળાવની મંજૂરી લેવામાં આવી છે અને સરકારી અને ગૌચર જમીનો ખોદી નાખી છે. ગામ લોકોને ખબર પડતાની સાથે જ ફરિયાદ પણ કરવામાં આવી છે. 10 દિવસ ફરિયાદને થયા છે, પરંતુ એ સરકારી બાબુઓ અત્યાર સુધી આ તપાસ માટે આવ્યા નથી. ત્યારે ગ્રામજનોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અને આ સરકારી બાબુઓ સામે અનેક સવાલો આ ગામ લોકો ઉઠાવી રહ્યા છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો આપણે અનેક વખત સરકારી જે કામો થતા હોય છે એ નિયમ અને જોગવાઈઓ મુજબ કરવામાં આવતા હોય છે, પરંતુ રોડ રસ્તાઓના કામમાં માટીની જરૂરિયાત હોય છે અને આ જરૂરિયાત મુજબ ટેન્ડરની પ્રક્રિયા પણ પાડવામાં આવતી હોય છે, એ મુજબ ભાવો પણ આપવામાં આવતા હોય છે, પરંતુ આ ટેન્ડરની જોગવાઈઓ મુજબ કામ થતું નથી. આવું આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ. ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાથ ગામે બનાસ નદીના પુલનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનમાં હજારો ટન માટીની જરૂરિયાત છે. જરૂરિયાત મુજબ સરકાર દ્વારા ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું અને મંજૂર પણ કરવામાં આવ્યું અને કામ પણ શરૂ કરવામાં આવ્યું. ત્યારે આ કોન્ટ્રાક્ટર દ્વારા સમી તાલુકાના ગોચનાથ ગામે તળાવની મંજૂરી લેવામાં આવે છે અને તળાવમાંથી માટી ખોદીને અહીંયા ડાયવર્ઝનમાં પુરાણ કરવા માટેની એ મંજૂરી લેવામાં આવે છે અને પછી આ કોન્ટ્રાક્ટર આ એજન્સી દ્વારા સરકારી અને ગૌચર જમીનો ખોદી નાખવામાં આવે છે. આ જમીનો ખોદ્યા બાદ ગ્રામ લોકો હવે જાગ્યા છે અને જાગીને રજૂઆત કરી છે. કલેક્ટર, ખાણ ખનીજ અને સ્થાનિક મામલતદારને રજૂઆત કરી છે અને કહેવામાં આવ્યું છે કે અમારા વિસ્તારમાં તળાવનું ખોદકામ કરવામાં આવી નથી રહ્યું અને જેની મંજૂરી આપવામાં આવી છે તે જગ્યાએથી માટી લેવામાં આવી નથી રહી, અન્ય જગ્યાએથી માટી લેવામાં આવી રહી છે. ત્યારે હવે જાગૃત બન્યા છે અને કલેક્ટરને, ખાણ ખનીજ વિભાગને ફરિયાદ કરી છે અને કહ્યું છે કે અમારા વિસ્તારમાં જે કોન્ટ્રાક્ટર, જે એજન્સી છે તેના દ્વારા જે ખોદકામ કરવામાં આવી રહ્યું છે એ ખોદકામની મંજૂરી તળાવની હતી, પરંતુ ગૌચર અને સરકારી જમીનોમાંથી આ માટી ખોદાણ કરી અને પુરાણ કરવામાં આવ્યું છે. હજારો ટન આ કોન્ટ્રાક્ટર દ્વારા માટી લઈ જવામાં આવી છે અને આ રોડનું પુરાણ કરવામાં આવ્યું છે. સ્થળની તપાસ કરવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે અને રોયલ્ટી વસૂલવામાં આવે. ત્યારે આ સ્થાનિક નાગરિકને સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. ઠાકોર નેમાભાઈ મફઈ, ગામ ગોચનાથ, તાલુકો સમી, જિલ્લો પાટણ. અને આ જે માટીનું કામ ચાલુ થયું એ ડાયવર્ઝન બનાવવા માટે મને ફાવે એમ ત્યાં અને સર્વે નંબર અલગ છે, ખોદકામ બીજે થયું છે અને જ્યાં ત્યાં ખાડા કરે છે. હું ગામનો જાગૃત નાગરિક છું. કેટલા ખાડા કર્યા? કયા સર્વે નંબરમાં કર્યા? સર્વે નંબર 518 અને મંજૂરી છે 1011 માં. એટલે કોન્ટ્રાક્ટર દ્વારા જે માટી લેવામાં આવી છે એ મંજૂરી અલગ જગ્યાએ છે અને ખાડા અલગ જગ્યાએ કર્યા છે. હા. તમે રજૂઆત ક્યાં કરી છે? રજૂઆત મેં CM ને કરી છે, જિલ્લામાં કરી છે અને તાલુકામાં કરી છે અને કલેક્ટરને આલેલ છે. કોન્ટ્રાક્ટર નું કોઈ દબાણ આવ્યું હતું? હા, દબાણ નહીં, પણ મિલી ભગત ને રીતે વાતો કરવા આવે, સમાધાન નામ ને તેમ બરાબર, પણ હું એકનો બે થયો નથી. એટલે કઈ રીતે સમાધાન માટે? કઈ રીતે? પૈસા ને રોકડે. અચ્છા, એટલે તમને એવું કીધું કે પૈસા આપો ને તમે અરજી પાછી ખેંચી લો. ઓકે. ગામના જાગૃત નાગરિકે 10 દિવસ પહેલા ફરિયાદ કરી છે ખાણ ખનીજ વિભાગને, કલેક્ટરને અને સ્થાનિક પોલીસને પણ કરી છે, છતાં પણ સરકારી તંત્રના એ જવાબદાર કર્મચારીઓ અત્યાર સુધી ઘટના સ્થળે આવ્યા નથી કે કોઈ તપાસ કરવામાં આવી નથી. સરકારી જમીનો ખોદાઈ ગઈ છે, ગૌચર જમીનો ખોદાઈ છે અને પ્રાઇવેટ જમીનો પણ ખોદાઈ છે. કરોડોનું નુકસાન છે સરકારી તિજોરીને, છતાં પણ ખાણ ખનીજ વિભાગના એ કર્મચારીઓ અત્યાર સુધી સ્થળ ઉપર આવ્યા નથી. ત્યારે અનેક સવાલો ઉભા થયા છે. આમ તો કોઈ પણ જગ્યાએ સરકારી મિલકતને નુકસાન થતું હોય ત્યારે એ જવાબદારી છે કે એ સરકારી તંત્રના એ જવાબદાર અધિકારીઓ કોઈ જાણ કરે અને પહોંચે, પરંતુ અહીંયા તો લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે, ફોટા પણ આપવામાં આવ્યા છે, છતાં પણ અત્યાર સુધી તંત્રના એ જવાબદાર કર્મચારીઓ આવ્યા નથી. અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે આ પ્રથમ બીજા એક જાગૃત ત્યાંના નાગરિક છે, તેમને પણ સાંભળીએ. મારું નામ ઠાકોર ભરતજી બચુજી, ગોચનાથ. હું ગામનો જાગૃત નાગરિક છું અને 518 સર્વે નંબર ગોચરનો છે. અગાઉ આ જમીન પર કેસ થયેલ છે, તો અત્યારે આ જે કોન્ટ્રાક્ટર લઈ ગયેલો આની માટી બનાસ નદીના ડાયવર્ઝન વાપરેલ છે અને રજૂઆત મામલતદારને, પ્રાંતને, પોલીસ સ્ટેશન, ખનીજ ખાતામાં, કલેક્ટરમાં, CM સાહેબને બધાને રજૂઆત કરેલી છે. અત્યારે હાલથી તંત્ર ઊંઘતું જ છે. ક્યાંક ને ક્યાંક ગામના પંચાયતના અમને ઠરાવ ઇન્વોલ્વ છે અને ખનીજ ખાતાવાળાને હપ્તા આલે છે. આ કોન્ટ્રાક્ટર બીજા કે તમારે જ્યાં જાવ એ જાઓ, અહીંયા બંધ કરાવો છો, તમારા હાથ પગ ભાગી નાખશે, આવી ધમકી આલે છે.
એટલે આ કોઈ હવે ગામનો કોઈ આવતો નથી, બધા એમને બીયા છે. અને હાલ આ માટીનું પ્રૂફ આ જેટલું ખોદી રહ્યું છે બધી બનાસ નદીમાં માટી પડી અત્યારે હાલ આઈનું માપે અને તાય માપશે એટલે માટીનું બધું જેટલી માટી લીધી બધું આવી જશે. અને આ ખોદીને આના સેમ્પલ લઈ અને એની લેબોરેટરી કરે અને તો એ માટીનું કમ્પ્લીટ આવી જાય છે અને આના ઉપર કાયદેસર ફરિયાદ થવી પડે આવી અમારી ગામની રજૂઆત છે. ગૌચર ખોદાતું જ નથી અને આ તારી જીસીબી થી ખોદી અને આ જે પેલી માટી લીધી માટી લઈ અને પછી આ પાણી ભરાયું અને દબાવવા આ ષડયંત્ર માટી ખોદીને દબાવવાનો પ્રયત્ન કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક ખનિજ ખાતાવાળા અમને ભેરા રહીને જ આ કરાયું કે તમે પાણી ભરી નાખો એટલે અમને પાણી ભરી નાખ્યું. કાલ સુધી કરતો બીજા ગોચનાથના જાગૃત એ નાગરિકને તેમનું પણ કહેવું છે કે સરકારી જમીનો ખોદી નાખી છે, ગૌચર જમીનો ખોદી નાખી છે, તળાવની મંજૂરી હોવા છતાં પણ બીજી જગ્યાએ ખોદાણ કર્યું છે અને પૈસા માટે પણ ઓફરો મળી છે આ લોકોને, છતાં પણ આ જાગૃત નાગરિકો છે, તેમનો વિસ્તાર છે, ગૌચર જમીન બચાવવા માટે, સરકારી જમીન બચાવવા માટે આ લડત લડી રહ્યા છે, પરંતુ એ સરકારમાં બેઠેલા જવાબદાર કર્મચારીઓ અત્યાર સુધી અહીંયા આવ્યા નથી. ત્યારે અનેક સવાલો ઊભા થયા છે. આ જાગૃત નાગરિકોને જેણે ફરિયાદ કરી છે તેમને પૈસાની ઓફર પણ આપવામાં આવી, છતાં પણ પોતાના વિસ્તારની એ જમીન જાળવી રાખવા માટે આ ફરિયાદ કરી છે. ત્યારે અનેક સવાલો ઉપસ્થિત થયા છે. ત્યારે જોઈએ હવે આવનાર સમયમાં ક્યારે આ તપાસ અધિકારીઓ આવે છે અને આ કોન્ટ્રાક્ટરને આ એજન્સીને કેટલો દંડ આપે છે તો આવનાર સમય બતાવશે. ત્યારે બીજા ત્યાંના રહીશ છે તેમને પણ સાંભળીએ. તો 1 મહિના ખોદાય સાહેબ, 1 મહિનાથી ખોદાય છે પણ કોઈ કાંઈ કીધું જ નથી. અચ્છા, કોઈને બધા શું આ અમારે એવું છે ને કે આ અમે કક્ષી જ કહેવામાં એ માણસો આવે અહીંયાના ઓલા જીવરાજ મિલાપી પણ હા મેં આંટો મારી જાય કે ભાઈ આ બંધ કરો તો આજ બંધ કરે, કાલે ચાલુ કરો ચાલુ કરે. અને અમે કે શું કેમ ખોદો હો કે ભાઈ કે નદીમ લઈ જાવી છે, નદીમ લઈ જવી, કોન્ટ્રાક્ટર લઈ ગયો. હા એ લઈ ગયા. ગોચનાથના એ તમામ જાગૃત નાગરિકોને તેમનું કહેવું છે કે અમારા વિસ્તારમાં આવેલી સરકારી જમીનો, ગૌચર જમીનો ખોદાઈ રહી છે અને સરકારી તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. 10 દિવસથી ફરિયાદ કરી છે, છતાં પણ અત્યાર સુધી એ તંત્રના જવાબદાર કર્મચારીઓ ઘટના સ્થળે આવ્યા નથી. ક્યારે આવશે એ સવાલો છે. ગામ લોકો પણ રાહ જોઈને બેઠા છે. શું આ કોન્ટ્રાક્ટરનો એટલો વગ છે કે ખાણ ખનીજ વિભાગને દબાવી નાખી હશે, પોલીસને દબાવી હશે, મામલતદારને દબાવ્યા હશે? આ તમામ સવાલો હવે ગામ લોકોમાં ઉપસ્થિત થયા છે. કારણ કે 10 દિવસથી જ્યારે ફરિયાદો થતી હોય ત્યારે સરકારી મિલકતને નુકસાન હોય અને આ જવાબદાર કર્મચારીઓ ન આવે ત્યારે કેમ ગામ લોકોને આવા પ્રશ્નો ન થાય? કારણ કે સરકારી મિલકતને નુકસાન મોટા પ્રમાણમાં પહોંચાડ્યું છે. હજારો ડમ્પર અહીંથી માટી લેવામાં આવી છે અને આ માટીનું પુરાણ હાલે જ ઘટના સ્થળે જોવા મળી રહ્યું છે. ત્યારે ઘટના સ્થળે પણ ત્યાંના જ એક રહીશનું એક નિવેદન સામે આવ્યું છે. તો એ પ્રથમ નિવેદન સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરી. મારું નામ બચુભાઈ શંકરભાઈ ગોચનાથ. આજે 518 નંબરમાં ખોદકામ ગેરરીતિથી ચાલી રહ્યું છે અને હું 5 વર્ષ અગાઉ ગયેલો છું, એટલે મેં બધું ચેક કરાવતા અને આ ધ્યાને પડ્યું કે આ કોન્ટ્રાક્ટર જે ડાયવર્ઝન કરે છે અહીંથી માટી ઉપાડી જાય છે અને 1011નું એમને આપેલું છે, પણ એમાં તો કોઈ રીતે માટી લીધેલી જ નથી. અને બે આ ગૌચર છે એ આખું ખોદી નાખે છે. અમારું 25% 50% પશુપાલન માટેનો ગામ છે. એમને બધાની ધ્યાને એવું છે કે આપણું ગામ આખું પેલું થઈ જશે, એટલે આ ધ્યાને રહીને અમે થોડીક રજૂઆત તમે તો પંચાયતમાં છો, તો પંચાયતમાં ઠરાવ કરી અને ઉપર તમે ફરિયાદ કરી કે કરવાના છો કે શું છે? ના, ફરિયાદ તો કરેલી છે ભૈયા જાગૃત તરીકે. અમારે સરપંચને તમે જાણ કરી કે આવું આપણા વિસ્તારમાં થઈ? ના, સરપંચને ધ્યાન નથી કરી. સરપંચને તો એમને શું ઠરાવ અલગ કરેલા છે, પણ એ ગામના લોકોમાં બધી મિલી ભગત આ બધું કરતા હોય. શું માંગણી છે તમારી? આ ગેરરીતિ બંધ થઈ જાય અને લોકોને આ સરળતાથી બધું અને ફરિયાદ દાખલ થઈ જાય છે. અને આ જે તાલુકાના ગોચનાથ ગામે અનેક વખત અગાઉ પણ માથાકૂટો થઈ ચૂકી છે, પોલીસ ફરિયાદો થઈ ચૂકી છે અને આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દંડ પણ થઈ ચૂક્યો છે. ત્યારે એ જ વિસ્તારમાં ફરીથી ખોદાણ કરવામાં આવ્યું છે અને એ પણ કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા. કેમ 10 દિવસથી આ અધિકારીઓ અહીંયા ફરક્યા નથી? એ સવાલો ગામ લોકોમાં ઉપસ્થિત થયા છે. આમ તો ખરેખર કોઈ ટેલિફોનિક જાણ કરે કે આ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે, ખોદાણ કરવામાં આવી રહ્યું છે, અને જો તંત્રને જાણ ના હોય તો તંત્ર તાત્કાલિક ધોરણે પહોંચતું હોય છે, પરંતુ અહીંયા તો ફરિયાદ પણ આપવા છતાં 10 દિવસથી આ સરકારી
બાબુઓ આવ્યા નથી ત્યારે આ બાબુઓ સામે અનેક સવાલો ઊભા થયા છે ત્યારે જોઈએ હવે કેટલા સમયમાં આ સરકારી બાબુઓ આવે છે અને આ એજન્સી આ કોન્ટ્રાક્ટરને કેટલો દંડ આપે છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ ત્યાંના રહીશોમાં હાલ તો તંત્ર સામે પણ રોષ જોવા મળી રહ્યો છે. બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.